વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 19 પેજ નંબર 87-88 જય અને પ્રફુલ્લાવાળો દાખલો જોવાનો છે. તો દરેક વિદ્યાર્થી એમાં ધ્યાન આપશે. જય અને પ્રફુલ્લા સરખા હિસ્સાના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/2017 રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો. કાચું સરવૈયું આપણને 31/3/2017 રોજનું આપ્યું છે અને કયા સ્વરૂપે આપ્યું છે? પત્રક સ્વરૂપે. મૂડી અને ઉપાડ, તો ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય, મૂડીની જમા બાકી હોય. ચાલુ ખાતા, જયની ઉધાર બાકી આપી છે જ્યારે પ્રફુલ્લાની જમા બાકી આપી છે. તો આ દાખલાની અંદર મૂડી અને ચાલુ ખાતા બંને આપ્યા છે, તો આપણે ચાલુ ખાતા બનાવીશું, મૂડી ખાતા સીધા જ પાકા સરવૈયામાં દર્શાવીશું. માલ સ્ટોક, શરૂનો સ્ટોક, ખરીદી અને વેચાણ, માલ પરત, રોકડ અને બેંક, તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય જ્યારે બેંકની જમા બાકી એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ ગણાશે. હુંડીઓ, ઉધાર બાકી લેણી હુંડી અને જમા બાકી દેવી હુંડી. ભાડું અને ઉધાર બાકી આપી છે એટલે કે આપણા માટે ખર્ચ કહેવાય, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું. મકાન, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. મકાન પર ચાલુ વર્ષનો ઘસારો હોય, જો હવાલામાં ઘસારો ગણવાનો કીધો હોય તો આ ઘસારો મકાનમાં ઉમેરાય, અને જો હવાલામાં ન કીધું હોય તો સીધું જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રેલવેનું ખરીદીને લગતો ખર્ચ વેપાર ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર, મિલકત લેણા બાજુ. ફર્નિચરનું વેચાણ જમા બાકી આપી છે તો મિલકત લેણા બાજુ ફર્નિચરમાંથી એ શું કરી દઈશું? બાદ કરી દઈશું. દેવાદારો ઉધાર બાકી મિલકત લેણા બાજુ, લેણદારો મૂડી દેવા બાજુ. પગાર વહીવટી ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ વહીવટી ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ગાલખાત ઉધાર બાકી હોય, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જ્યારે ગાલખાત પરત જમા બાકી આવક કહેવાય, નફા નુકસાનની જમા બાજુ. પ્રફુલ્લાની લોન દેવું કહેવાય, મૂડી દેવા બાજુ. વેતન કૌંસમાં કીધું મજૂરી, તો આ ખરીદીને લગતો ખર્ચ કહેવાય, વેપાર ખાતાની ઉધાર બાજુ. વટાવ ઉધાર બાકી આપી છે, આપેલ વટાવ જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જ્યારે જમા બાકી આપી છે એ મળેલ વટાવ કહેવાય, નફા નુકસાનની જમા બાજુ. વેપાર ખર્ચા નફા નુકસાન ઉધાર, જાહેરાત ખર્ચ નફા નુકસાન ઉધાર. યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે હવાલા જે આપ્યા છે એમાં પહેલો જ હવાલો કીધો કે આખર માલના સ્ટોકની કિંમત, તો આ કેવો હવાલો કહેવાશે? સ્વતંત્ર હવાલો કહેવાશે. આની કોઈ ટીક માર્ક કરવાની રહેશે નહીં. બીજો હવાલો મૂડી પર, ચાલુ ખાતા પર અને ઉપાડ પર વ્યાજ ગણવાનું છે, તો મૂડી ઉપર ટીક માર્ક કરી દો, ઉપાડ ઉપર ટીક માર્ક કરી દો અને ચાલુ ખાતામાં પર ટીક માર્ક કરી દો. ત્રીજો હવાલો જયને માસિક 700 રૂપિયા લેખે પગાર આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેણે ઉપાડી લીધો છે, જેનો સમાવેશ પગારમાં થયો છે. તો અહીંયા ઉધાર બાકી તરીકે પગાર આપ્યો છે એની ઉપર ટીક માર્ક કરતો. ચોથો હવાલો 1/1/17 રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા હતા. તો અહીંયા કાચા સરવૈયામાં પ્રફુલ્લાની 1,40,000 જે મૂડી આપી છે એમાંથી 1/1/17 રોજ કેટલી મૂડી લાવ્યા હતા? 20,000ની. આનો મતલબ એ થયો કે સરોની મૂડી તમારી કેટલી હશે? 1,20,000. 20,000નો વધારો કર્યો એમ કરીને કુલ તમારી મૂડી પ્રફુલ્લાની કેટલી ગણાય? 1,40,000. જયે દર માસની આખર તારીખે 1,000નો ઉપાડ કર્યો, જ્યારે પ્રફુલ્લાએ 1/10/16 રોજ ઉપાડ કર્યો છે. તો આપણે ઓલરેડી ઉપાડ ઉપર આપણે ટીક માર્ક કરી લીધેલી છે, તો આની કોઈ ટીક માર્ક કરવાની રહેશે નહીં. પરંતુ જ્યારે ઉપાડ પર વ્યાજ ગણીએ ત્યારે આ ખાસ તારીખો આપણે ધ્યાનમાં રાખવાની. યંત્રો પર અને ફર્નિચર પર ઘસારો ગણવાનો, તો યંત્ર ઉપર ટીક માર્ક કરી દો, છેલ્લી બાકી આપી છે, અને ફર્નિચર ઉપર ટીક માર્ક કરી દો. સાતમો હવાલો પ્રફુલ્લા 1/12/16 રોજ અંગત વપરાશ માટે 2,000નો માલ લઈ ગયેલ છે, જેની વેચાણ નોંધમાં 2,400થી નોંધ થઈ છે. બહુ સારો હવાલો.
પ્રફુલ્લાએ અંગત વપરાશ માટે માલ લીધો તો આ તો ઉપાડ કહેવાય ભાગીદારનો, જેની અસર ક્યાં લખવાની? તો એક તો ચાલુ ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય. પરંતુ ભૂલથી આને વેચાણ તરીકે નોંધ્યું છે તો વેચાણમાંથી બાદ થશે અને વેચાણમાંથી બાદ થાય તો દેવાદારોમાંથી પણ બાદ થાય. એટલે કે આ 4 અસરવાળો હવાલો છે. વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ, વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ, ત્રીજી અસર ચાલુ ખાતાની ઉધાર બાજુ માલનો ઉપાડ અને ચોથી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ. 8મો હવાલો 2400નો એક દેવાદાર નાદાર જાહેર થતાં તેની પાસેથી ₹40 લેખે ડિવિડન્ડ મળી શકે તેમ છે. 40 પૈસા મળશે તો બાકીના 60 પૈસા નહીં મળે. આ નહીં મળે એ આપણા માટે શું કહેવાય? ગાલખાત. તો દેવાદાર ઉપર એક ટીક કરી દો અને તમને ગાલખાત આપી છે, ગાલખાત ઉપર પણ ટીક કરી દો. ઓકે, તો દેવાદાર ઉપર આપણે કુલ 2 ટીક થશે. એક તો આ દેવાદાર ગાલખાત નાદાર જાહેર થયો તેના, અને પેલું વેચાણ ઘટે તો દેવાદાર પણ ઘટે એને લીધે. છુપા હવાલામાં તમને સૌથી પહેલું જ આપ્યું છે ભાડું અને કૌંસમાં કીધું ફેબ્રુઆરી 2017 સુધીનું. એટલે કે અહીંયા 11 માસનું જ ભાડું ચૂકવેલું છે, 1 માસનું ભાડું ચૂકવવાનું બાકી ગણાશે તો એની પર ટીક માર્ક કરો. ફર્નિચરનું વેચાણમાં તારીખ આપી છે તો વેચાણ પર ટીક કરો. વીમા પ્રીમિયમ, વીમા પ્રીમિયમમાં કૌંસમાં તમને કીધું 30/6/17 રોજ પૂરા થતા વર્ષના 3600 સહિત આપણો હિસાબ પૂરો થાય 31/3/17, જ્યારે અહીંયા વીમા પ્રીમિયમ ચૂકવ્યું 30/6/17. આનો મતલબ એમ થયું કે એડવાન્સ તમે વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે. પ્રફુલ્લાની લોન, તો પ્રફુલ્લાની લોન પર કોઈ સ્પષ્ટતા કરી નથી તો 6% લેખે વાર્ષિક તમારે વ્યાજ ચૂકવવું પડે તો એ પણ એક છુપો હવાલો બનશે. અને યંત્રોમાં તમને કૌંસમાં કીધું 31/12/16ના રોજ 12,000નો વધારો, તો યંત્ર પર ઘસારો ગણીએ ત્યારે શરૂના યંત્રો તમારા કેટલા ગણાશે? તો 52,000માંથી 12,000 વધારાના, તો શરૂના યંત્રો થયા 40,000. 40 પર આખા વર્ષનો અને 12,000 પર સમયને આધીન આપણે શું કરવું પડે? યંત્ર પર ઘસારો ગણવો પડશે. તો આ વાત થઈ આપણું પહેલું સ્ટેપ કે કાચા સરવૈયામાં હવાલાની ટીક માર્ક કરવી. બીજું સ્ટેપ આપણું હતું કે ખાતા અને પત્રક દોરવું. તો આ દાખલાની અંદર ખરીદ વેચાણ આપ્યું છે. વેપાર ખાતું 15 લીટી, નફા નુકસાન ખાતું 20-22 લીટી, ફાળવણી ખાતું પણ અહીંયા બનશે તો ફાળવણી ખાતું 20 લીટીનું, ચાલુ ખાતા બનાવીશું 10 લીટીના અને પાકું સરવૈયું 25 લીટીનું. વેપાર ખાતું 15 લીટી, નફા નુકસાન ખાતું 20-22 લીટી, નફા નુકસાન ફાળવણી ખાતું 20 લીટી, ભાગીદારોના ચાલુ ખાતા 10 લીટી અને પાકું સરવૈયું 20-25 લીટીનું દરેક વિદ્યાર્થી દોરી કાઢો. વિદ્યાર્થી મિત્રો, આપણે જરૂરી ખાતા અને પત્રક દોરી દીધા. હવે આપણું ત્રીજું સ્ટેપ હતું કે કાચા સરવૈયાની એક એક અસર. તો અહીંયા સૌથી પહેલું જ આપણને આપ્યું છે મૂડી અને ઉપાડ. તો આપણે ચાલુ ખાતા દોર્યા હતા, મૂડી ખાતા દોર્યા નથી. તો પાકા સરવૈયામાં સીધી જ એની બાકી લખી કાઢીશું. મૂડી ખાતા કરીને જય 1 લાખ, પ્રફુલ્લા 1,40,000, તો કુલ 2,40,000. ઉપાડ ક્યાં લખીશું? ચાલુ ખાતાની ઉધાર બાજુ. હવે ચાલુ ખાતામાં બંને બાજુ આપણે બાકી લખવી પડશે તો એક લીટી છોડીને ઉપાડ તારીખમાં ડેશ, ઉપાડ ખાતે 12,000 અને 16,000.
ચાલુ ખાતા, હવે ચાલુ ખાતામાં જયની ઉધાર બાકી આપી છે, તો ઉધાર બાજુ 1, 4, 16 બાકી આગળ લાવ્યા 12,000 પ્રફુલ્લામાં ડેશ, અને પ્રફુલ્લાની જમા બાકી આપી છે તો જમા બાજુ લખીશું 1, 4, 16 બાકી આગળ લાવ્યા જયમાં ડેશ પ્રફુલ્લામાં 4,000. માલ સ્ટોક અને કૌંસમાં તારીખ આપી 1, 4, 16 એટલે કે શરૂઆતનો સ્ટોક થયો. તો વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી જ લીટીમાં આપણે લખીશું શરૂઆતનો સ્ટોક ₹60,000. ખરીદી વેચાણ, તો ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ અંદરના ખાનામાં ₹2,00,000, જ્યારે વેચાણ વેપાર ખાતાની જમા બાજુ અંદરના ખાનામાં ₹3,80,000. માલ પરત, તો વેચાણ પરતની ઉધાર બાકી હોય, ખરીદ પરતની જમા બાકી હોય, તો ખરીદીમાંથી માઇનસ ખરીદ પરત 12,000 બાદ બાકી કરીને અંદરના ખાનામાં જ રાખીશું 1,88,000, જ્યારે વેચાણમાંથી વેચાણ પરત 7,000, આમાં પણ બાદ બાકી કરીને અંદરના જ ખાનામાં 3,73,000. રોકડ અને બેંક, તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય, જે મિલકત લેણા બાજુ લખાય. ચાલુ મિલકતના શીર્ષક હેઠળ રોકડ ₹3,750, જ્યારે બેંકની જમા બાકી આપી છે એને આપણે શું કહીશું? બેંક ઓવરડ્રાફ્ટ. દેવું કહેવાય મૂડી દેવા બાજુ. બેંક ઓવરડ્રાફ્ટ જે આપણને આપ્યો હતો 15,750. હુંડીઓ, ઉધાર બાકી આપી હોય લેણી હુંડી, જે મિલકત લેણા બાજુ લખાય. તો ચાલુ મિલકતના શીર્ષક હેઠળ લેણી હુંડી 18,000, જ્યારે મૂડી દેવા બાજુ દેવાના શીર્ષક હેઠળ દેવી હુંડી 14,000. ભાડું, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને છૂપો હવાલો છે, આથી અંદરના ખાનામાં 22,000. એક લીટી છોડ દો. મકાન મિલકત કહેવાય, અને આ કેવી મિલકત? તો કે કાયમી મિલકત. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કાયમી મિલકતના શીર્ષક હેઠળ મકાન, અને કોઈ હવાલો ન હોવાથી બહારના ખાનામાં 1,20,000. મકાન પર ચાલુ વર્ષનો ઘસારો,
હવે હવાલામાં ઘસારો ગણવાનો કીધો હોત તો મકાનમાં ઉમેર દેત. અહીંયા હવાલો આપ્યો નથી તો સીધી જ એની અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો એમાં મકાનનો આપણને આપ્યો છે 12,000. અંદરના ખાનામાં લખીશું કારણ કે ફર્નિચર અને યંત્રો ઉપર પણ ઘસારો ગણવાનો છે તો આ ત્રણેયનો ઘસારો પ્લસ કરીને 12 મૂકીશું. રેલવેનું ખરીદીને લગતો ખર્ચ કહેવાય વેપાર ખાતાની ઉધાર બાજુ. ખરીદીમાં એક લીટી છોડ દઈશું. એ પછી રેલવેનું 5,312ના ખાનામાં ફર્નિચર કાયમી મિલકત કહેવાય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ફર્નિચર આપણને ઉધાર બાકી તરીકે આપ્યું છે 84,600 અંદરના ખાનામાં માઇનસ વેચાણ. ફર્નિચરનું વેચાણ આપણને કીધું છે 1,10,16 14,600 તો બાદ બાકી અંદરના ખાનામાં 70,000 એક લીટી એમાં છોડી દેવાની કારણ કે ઘસારો આપણે ગણવાનો છે. દેવાદારો અને લેણદારો તો દેવાદારો ચાલુ મિલકતના શીર્ષક હેઠળ અને દેવાદારો ઉપર હવાલો છે આથી અંદરના ખાનામાં 48,000 અને 2 ટીક કરી હોવાથી 3 લીટી છોડી દેવાની. લેણદારો મૂડી દેવા બાજુ અને એની ઉપર કોઈ હવાલો ન હોવાથી બહારના ખાનામાં 16,800 પગાર વહીવટી ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અને હવાલો છે આથી અંદરના ખાનામાં 20,000 એક લીટી છોડી દો. વીમા પ્રીમિયમ આ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. છૂપો હવાલો છે આથી અંદરના ખાનામાં 5700 રૂપિયા એક લીટી છોડ દો. ગાલખાદ અને ગાલખાદ પરત તો ગાલખાદ ખર્ચ નુકસાન કહેવાય નફા નુકસાનની ઉધાર બાજુ અને હવાલામાં પાછી ગાલખાદની વાત કરી છે આથી અંદરના ખાનામાં અને આ કઈ ગાલખાદ કહેવાય કાચા સરવૈયાની 1,000 એક લીટી છોડી દો. ગાલખાદ પરત આવક કહેવાય નફા નુકસાન ખાતાની જમા બાજુ 2 લીટી છોડીને ગાલખાદ પરત 2,000. પ્રફુલ્લાની લોન શું કહેવાય દેવું. ભાગીદારની લોન એ શું કહેવાશે દેવું તો મૂડી દેવા બાજુ. પ્રફુલ્લાની લોન છૂપો હવાલો છે તેમ છતાં આપણે એને 12 જ મૂકીશું 20,000 કારણ કે એનું વ્યાજ આપણે શું કરી દેવાનું હોય છે ચૂકવતા જ રહેવાનું હોય છે એને લોનમાં ઉમેરતા નથી. વેતન મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ. વેતન કૌંસમાં મજૂરી 11,000 12ના ખાનામાં. વટાવ
ઉધાર બાકી આપી છે એ આપેલ વટાવ કહેવાય, જમા બાકી આપી છે મળેલ વટાવ કહેવાય. તો નફા નુકસાનની ઉધાર બાજુ આપેલ વટાવ 650 અને મળેલ વટાવ નફા નુકસાનની જમા બાજુ 800 રૂપિયા. સોરી, 850 આપ્યા છે, તો 850 રૂપિયા. વેપાર ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 1050. જાહેરાત ખર્ચ એ પણ નફા નુકસાનની ઉધાર બાજુ 8000. યંત્રો મિલકત કહેવાય, કાયમી મિલકતના શીર્ષક હેઠળ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો. હવે યંત્રો આપણને 52,000 આપ્યા છે અને કૌંસમાં કીધું 31/12/2016 રોજ વધારો. આનો મતલબ એ થયો કે 52,000માંથી વધારાના યંત્રો કેટલા? 12,000. તો શરૂના યંત્રો 40,000. તો આપણે અહીંયા લખીશું યંત્રો 40,000 વત્તા વધારો 12,000, કુલ 52,000 અંદરના ખાનામાં એક લીટી છોડી દેવાની. તો આ વાત થઈ આપણી કાચા સરવૈયાની એક અસર. હવે આપણું ચોથું સ્ટેપ છે હવાલા. હવાલામાં પહેલો જ હવાલો કીધો હતો કે આખર સ્ટોક. હવે અહીંયા જે આખર સ્ટોકની વાત કરી છે તો એની આપણે ગણતરી જ કરવી પડશે. તો જરૂરી ગણતરીની અંદર નંબર 1 આખર સ્ટોક. હવે આખર સ્ટોકની ચોપડી કિંમત આપણને 60,000 રૂપિયા આપી દીધી છે. હવે આની અંદર જે વાત કરી છે એ પ્રમાણે આપણે શું કરી દેવાનું? ભાગલા પાડી દેવાના. તો પહેલું જ આપણને કીધું કે આખર સ્ટોકની ચોપડી કિંમત 60,000 છે, જેની 10% માલની બજાર કિંમત, એટલે કે પહેલો ભાગ આપણો કેટલો કીધો? 10%. અને 60,000ના 10% એટલે કે 6,000 આપણી શું થઈ? ચોપડી કિંમત. બીજો ભાગ આપણને કીધો 20%. તો 20% લેખે 12,000. તો બાકી વધેલ તો 6 અને 12 18. 60માંથી 18,000 જાય તો 42,000 વધે. હવે અહીંયા આપણને ઓછા કીધા છે, ઓછી રકમ. તો પહેલામાં કીધું 20% ઓછી. 6,000ના 20% 1200, તો 4800 રૂપિયા બજાર કિંમત ગણાય. એ જ રીતે 20,000ના 12% લેખે જે સ્ટોક હતો એની 10% કિંમત ઓછી. 12,000ના 10% 1200, તો વધ્યા 10 800. આ પણ એની બજાર કિંમત, આ ચોપડે કિંમત. ત્રીજો ભાગ જે હતો કે જ્યારે બાકીના 42,000ના માલની કિંમત 25% ઓછી, તો ઓછી 25%. 42,000ના 25% લેખે 10,500 થાય. તો વધ્યા 31,500. હવે આપણો નિયમ હતો
કે ચોપડી કિંમત અને બજાર કિંમત આ બંનેમાંથી ઓછું હોય એ ધ્યાનમાં લેવાય. તો અહીંયા 6,000 અને 4800, તો કયા ધ્યાનમાં લઈશું? 4800 રૂપિયા. 12,000 અને 10,800, તો કયા ધ્યાનમાં લઈશું? 10,800. અને 42,000 અને 31,500, તો કયા ધ્યાનમાં લઈશું? 31,500. તો આ ત્રણેયનો સરવાળો કરીએ. 4800 વત્તા 10,800 વત્તા 31,500, તો આનો સરવાળો થશે 47,100. તો આપણો આખર સ્ટોક કેટલો ગણાશે? 47,100. ફરીથી રિપીટ કરું છું. 60,000ના 10% 6,000 અને એના 20% ઓછા એટલે કે 1200 બાદ કર્યા તો ધ્યાનમાં કેટલા લેવાના? 4800. 60,000ના 20% 12,000. 12,000ના 10% ઓછા 1200 બાદ કર્યા તો વધ્યા 10,800. વધ્યા હવે 42,000, કારણ કે 60,000માંથી 6,000 ને 12,000 બાદ કરીએ તો વધે 42,000. આ 42,000ના 25% એટલે કે 10,500 બાદ કર્યા તો વધ્યા 31,500. આ ત્રણેયનો સરવાળો આપણે કર્યો 4,800, 10,800 અને 31,500. તો આપણો ખરેખર આખર સ્ટોક કેટલો કહેવાશે? 47,100. જેની એક અસર વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક નોંધ નંબર 1 મુજબ 47,100 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં 3 લીટી છોડ્યા પછી આખર સ્ટોક નોંધ 1 47,100 રૂપિયા. બીજો હવાલો આપણો હતો કે મૂડી પર 10% લેખે વ્યાજ ગણવાનું છે. તો મૂડીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. આથી ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ 10% જય અને પ્રફુલ્લા. જયની મૂડી હતી 1 લાખ. 1 લાખના 10% લેખે 10,000. જ્યારે પ્રફુલ્લાની મૂડી 1,40,000 હતી, પરંતુ આપણને હવાલા નંબર 4માં કીધું હતું કે 1/1/17ના રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા છે. તો આપણે જરૂરી ગણતરીમાં મૂડીનું વ્યાજ ગણ નાખીશું. તો નંબર 2, મૂડી પર વ્યાજ જયનું 1 લાખ એના 10% લેખે 10,000. પ્રફુલ્લાની શરૂની મૂડી 1,20,000 ના 10% લેખે 12,000 વત્તા વધારાની મૂડી 20,000. 20,000ના 10% ગુણ્યા, હવે કઈ તારીખે લાવે તે? તો 1/1/17, પહેલો, બીજો અને ત્રીજો 3 મહિનાનું વ્યાજ ગણાય. તો 3/12. તો એનું વ્યાજ આપણું કેટલું થશે? 500 રૂપિયા. તો કુલ એનું વ્યાજ કેટલું ગણાશે? 12,500. તો જયનું વ્યાજ આવ્યું 10,000, પ્રફુલ્લાનું વ્યાજ આવ્યું 12,500. તો અહીંયા લખીશું 12,500. કુલ 22,500.
અને આ વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય? આવક. આથી ચાલુ ખાતાની જમા બાજુ 31,317 મૂડી પર વ્યાજ 10,000 અને 12,500. ચાલુ ખાતાની બાકી પર 9% લેખે વ્યાજ ગણવાનું છે. હવે અહીંયા પ્રફુલ્લાની જમા બાકી છે, જ્યારે જયની ઉધાર બાકી છે. આ ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? આવક. તો ફાળવણી ખાતાની જમા બાજુ આપણે લખીશું 2 લીટી છોડીને, જયના ચાલુ ખાતાનું વ્યાજ 9%. તો 12,000ના 9% ગણીએ તો 1,080. અને આની બીજી અસર ક્યાં આપવાની? તો કે ચાલુ ખાતાની ઉધાર બાજુ 31,317 ચાલુ ખાતાનું વ્યાજ જયમાં 1,080, પ્રફુલ્લામાં ડેશ. જ્યારે પ્રફુલ્લાની જમા બાકી છે તો એનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. આથી ફાળવણી ખાતાની ઉધાર બાજુ પ્રફુલ્લાના ચાલુ ખાતાનું વ્યાજ 9%. 9 ચોક 36, 360 રૂપિયા. અને આની બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ, કારણ કે ભાગીદાર માટે એ શું કહેવાય? આવક. 31,317 ચાલુ ખાતાનું વ્યાજ જયમાં ડેશ, પ્રફુલ્લામાં 360. ઉપાડ પર વ્યાજ. પરંતુ પાછળ આપણને ઉપાડ જે આવે છે, આથી આ ઉપાડનું વ્યાજ આપણે છેલ્લે ગણીશું. ત્રીજો હવાલો, જયને માસિક 700 લેખે પગાર આપવાનો છે, જેમાં 4 માસનો પગાર તેણે ઉપાડી લીધો છે, જેનો સમાવેશ પગારમાં થયો છે. તો 4 માસનો પગાર એણે ઉપાડી લીધો, એટલે કે આપણે ચૂકવી દીધો છે, અને એ ભૂલથી પગારમાં સમાવેશ થયો છે. તો પગારમાંથી આપણે શું કરી દેવાનું? બાદ. પગાર ક્યાં લખ્યો હતો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો માઇનસ જયનો પગાર. હવે 1 મહિનાના કેટલા હતા? 700. એવા 4 માસના, તો 7 ચોક 2800. તો વધ્યા 17,200. ભૂલથી પગારમાં સમાવેશ થયો હતો, તો પગારમાંથી શું કરી દીધું? બાદ કરી દીધું. અને બીજી અસર, ફાળવણી ખાતાની ઉધાર બાજુ જયનો પગાર. હવે એમાં ચૂકવેલ, એણે જે ઉપાડેલો હતો તે 2800. કુલ પગાર આપણે કેટલા મહિનાનો ચૂકવવાનો? તો કે 12 માસનો. 12 × 84, એટલે કે 8,400 રૂપિયા આપણે પગાર ચૂકવવાનો હતો, એમાંથી 2800 ચૂકવી દીધો છે. તો ચૂકવવાનો બાકી કેટલો કહેવાય? તો કે પ્લસ ચૂકવવાનો બાકી 5600 12 8,400. અને આ 5600 જે ચૂકવવાનો બાકી છે એ ભાગીદાર માટે શું કહેવાય? આવક. આથી ચાલુ ખાતાની જમા બાજુ પગાર જયમાં 5600. ચોથો હવાલો થઈ ગયો. પાંચમો હવાલો, જયે દર માસની આખરે ઉપાડ કર્યો હતો, જ્યારે પ્રફુલ્લાએ 1/10/16ના રોજ ઉપાડ કર્યો. તો આપણે ઉપાડ પર હંમેશા છેલ્લે વ્યાજ ગણીશું. છઠ્ઠો હવાલો, યંત્રો પર 9% લેખે ઘસારો ગણવાનો છે. તો પાકા સરવૈયામાં
આપણે મિલકત લેણા બાજુ યંત્રો લખ્યા હતા. આ યંત્રોમાંથી આપણે શું કરી દઈશું? ઘસારો બાદ કરીશું. તો માઇનસ ઘસારો 9%. પરંતુ અહીંયા આપણે યંત્રોમાં પણ ગણતરી કરવી પડશે. તો જરૂરી ગણતરીમાં ગણતરી નંબર 3, યંત્રોનો ઘસારો હવે આપણા યંત્રો હતા 52,000, એમાંથી શરૂના યંત્રો કેટલા હતા? 40,000ના. તો શરૂના યંત્રો પર 40,000 ગુણ્યા 9%, 3600 રૂપિયા. વધારાના યંત્રો પર 12,000 ગુણ્યા 9 ભાગ્યા 100 ગુણ્યા, કઈ તારીખે આપણે યંત્રો લાવ્યા હતા? 31/12/2016. એટલે 12મો મહિનો તો ગણાશે નહીં. પહેલો, બીજો અને ત્રીજો. ત્રણ મહિના ગણાય. આથી 3/12. તો 270 રૂપિયા. કુલ 3870. તો એની એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રનો ઘસારો 3870 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 52,000માંથી માઇનસ 3870. તો બાદબાકી કરીને 48,130 રૂપિયા. ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો છે. તો ફર્નિચરના ઘસારાની પણ આપણે ગણતરી કરી લઈશું. તો નંબર 4, ફર્નિચરનો ઘસારો 5%. અહીંયા આપણા 9% હતા. તો ફર્નિચરમાં પણ શું પરિસ્થિતિ હતી? તો કે 84,600નું ફર્નિચર હતું. એમાંથી 14,600નું ફર્નિચર આપણે 1/10/16ના રોજ વેચી દીધું છે. એનો મતલબ કે 6 મહિના ઉપયોગ કરીને વેચ્યું છે. તો આપણા બે ભાગ પડી જશે. 84,600 એના બે ભાગ 70,000 અને 14,600. આ 70,000 આખું વર્ષ ઉપયોગ કર્યો તો આખા વર્ષનો ઘસારો 5% લેખે 3500 રૂપિયા. જ્યારે 14,600 પર 6 માસનો ઘસારો 5% લેખે 365 રૂપિયા. તો કુલ ઘસારો આપણો કેટલો ગણાશે? 3500 વત્તા 365, 3865. જેની એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો
3865 આનો સરવાળો કરીને બારના ખાનામાં 19,735 અને બીજી અસર ફર્નિચરમાંથી માઇનસ, તો આપણે ફર્નિચર ક્યાં લખ્યું હતું? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ માઇનસ ઘસારો નોંધ નંબર, આપણી નોંધ હતી 4, 3865 બાદ બાકી કરીને 66,135 નોંધ નંબર 3. તો છઠ્ઠો હવાલો તમારો પૂરો થઈ ગયો. 7મો હવાલો, પ્રફુલ્લા 1/12/16ના રોજ અંગત વપરાશ માટે 2000નો માલ લઈ ગયેલ, જેની નોંધ વેચાણ નોંધમાં 2400થી થઈ છે. अब પ્રફુલ્લા અંગત વપરાશ માટે માલ લઈ જાય તો એને ખરેખર શું કહેવાય? ઉપાડ કહેવાય. તો એક તો ભાગીદારનો ઉપાડ વધે, તો એક અસર ચાલુ ખાતાની ઉધાર બાજુ, અને બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ થાય. પરંતુ ભૂલથી આને વેચાણ નોંધમાં 2400થી નોંધ થઈ છે, તો વેચાણમાં પણ એની અસર આવશે અને દેવાદારોમાં પણ એની અસર આવશે. એટલે કુલ 4 અસર થશે. પહેલી અસર ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ કૌંસમાં માલ પ્રફુલ્લામાં 2000, જ્યારે બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી માઇનસ ઉપાડથી ગયેલ માલ 2000, તો 12 વધ્યા 1,86,000. તો આ બે અસર તો થઈ ગઈ. હવે ભૂલથી આપણે શું કર્યું હતું? એને વેચાણમાં નોંધ્યું હતું, તો વેચાણમાંથી પણ માઇનસ, ભૂલથી ઉપાડ નોંધેલ 2400 રૂપિયા. તો 3,73,000માંથી 2400 રૂપિયા બાદ કરીએ તો 3,70,600 વધે. અને વેચાણ ઘટે તો દેવાદારો પણ ઘટે. આથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી માઇનસ ભૂલથી ઉપાડ નોંધેલ 2400 રૂપિયા. તો 48,000માંથી 2400 બાદ કરીએ તો 45,600 વધશે, જે આપણે અંદરના ખાનામાં રાખીશું કારણ કે હજી હવાલો છે એની પર. 8મો હવાલો, 2400નો એક દેવાદાર નાદાર જાહેર થયો, તેના પાસેથી ₹40 લેખે ડિવિડન્ડ મળશે. 40 પૈસા લેખે મળશે તો બાકીના કેટલા નહીં મળે? 60%. આ 60%, તો 2400 ગુણ્યા 60% આપણે ગણવા પડે. તો જરૂરી ગણતરીમાં નંબર 5 ગાલખાદ, 2400 ગુણ્યા 60%, 1440 રૂપિયા ગાલખાદ ગણાય. કારણ કે 40 પૈસા મળશે તો બાકીના
60 પૈસા ગાલખાદ ગણાય. તો એક અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી માઇનસ ગાલખાદ, અને આ કઈ ગાલખાદ કહેવાય? હવાલાની. નોંધ 5, 1440 રૂપિયા. તો 45,600માંથી 1440 બાદ કરીએ તો 44,160 વધે. અને આની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાદ કાચા સરવૈયાની લખી હતી, એમાં પ્લસ ગાલખાદ હવાલાની 1440 સરવાળો 2,440. તો 8મો હવાલો થઈ ગયો. હવે પેલો આપણે ઉપાડ પર વ્યાજ ગણવાનું બાકી રાખ્યું છે. આ ઉપાડનું વ્યાજ આપણે ગણી દઈશું. તો જરૂરી ગણતરીની અંદર ગણતરી નંબર 6, ઉપાડ પર વ્યાજ. પહેલું આપણે જયનું ગણીશું. હવે જય માટે આપણને શું સૂચના આપી હતી? તો હવાલા નંબર 5માં આપણને કીધું છે કે જય દર માસની આખર તારીખે 1,000નો ઉપાડ કરે છે. દર માસના અંતે ઉપાડ કરતો હોય તો ચેપ્ટર 1 અનુસાર આપણે એન બરાબર કેટલા લેતા હતા? તો કે 66/12. તો પી તરીકે લઈશું 1,000. વ્યાજનો દર આપણને કીધો તો 12%, તો 12/100. અને એન બરાબર 66/12. તો આ 12 ઉડી ગયા, 2 મીંડા ઉડી ગયા, એટલે કે ₹660. જ્યારે પ્રફુલ્લાનો બે પ્રકારે ઉપાડ હતો. પહેલાં 12,000નો ઉપાડ. પહેલાં કેટલો ઉપાડ એણે કર્યો હતો? તો આપણે ચાલુ ખાતામાં લખ્યો હતો 16,000. આ 16,000 કઈ તારીખે એણે ઉપાડ કર્યો છે? તો હવાલા નંબર 5માં આપણને કીધું હતું કે પ્રફુલ્લાએ 1/10/16ના રોજ ઉપાડ કર્યો હતો. તો પી બરાબર 16,000, આર બરાબર 12/100 અને એન બરાબર 1/10 એટલે કે 10મો, 11મો, 12મો, પહેલો, બીજો ને ત્રીજો, 6 મહિના. તો 6/12. ₹960 વ્યાજ એનું ગણાય. વત્તા વધારાનો બીજો ઉપાડ કર્યો તો માલ સ્વરૂપે. તો 2,000 ગુણ્યા 12/100 ગુણ્યા, હવે એણે ઉપાડ ક્યારે કર્યો હતો? તો 7મા હવાલામાં આપણને તારીખ આપી છે 1/12/16, એટલે કે 12મો, પહેલો, બીજો ને ત્રીજો, 4 માસ ગણાય. તો 4/12. 80 રૂપિયા. તો એના ઉપાડનું વ્યાજ કેટલું થશે? તો 1,040. આની બીજી અસર તો ફરીથી તમને સમજાવી દઉં છું. જયે 12,000નો જે ઉપાડ કર્યો હતો એ દર માસના અંતે ઉપાડ કરે છે. તો 1,000 ગુણ્યા 12/100 ગુણ્યા 66/12, તો ₹660 વ્યાજ આવ્યું. પ્રફુલ્લાએ 16,000નો ઉપાડ પહેલાં કર્યો હતો અને એમાં આપણને તારીખ આપી હતી 1/10/16, એટલે કે 6 માસનો ઉપયોગ કહેવાય. તો એના પર 6 માસનું વ્યાજ આપણે 960 ગણ્યું. જ્યારે વધારાનો માલના સ્વરૂપે એણે ઉપાડ કર્યો હતો 2,000નો, અને એ ઉપાડ હતો 4 માસનો, આથી ₹80 એનું. આથી પ્રફુલ્લાનું કુલ વ્યાજ કેટલું થયું? 1,040, જ્યારે જયનું 660. આની
એક અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ ઉપાડનું વ્યાજ પેઢી માટે આવક કહેવાય. આથી ફાળવણી ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ 12%. નોંધ 6. જય 660 અને પ્રફુલ્લા 1040, કુલ 1700. અને આની બીજી અસર ચાલુ ખાતાની ઉધાર બાજુ 31/3/17, ઉપાડ પર વ્યાજ 660, 1040. કમ્પ્લીટ. તો ઉપાડનું વ્યાજ આપણે બાકી રાખ્યું હતું એ ગણી લીધું. હવે છુપા હવાલામાં સૌથી પહેલો છુપાવેલો હવાલો હતો કે ભાડું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ભાડું લખેલું છે 22,000 અને કૌંસમાં તારીખ કીધી ફેબ્રુઆરી 2017 સુધીનું. આપણે હિસાબો કયા માસ સુધી તૈયાર કરીએ તો કે માર્ચ સુધીના. એનો મતલબ એ થયો કે આ ભાડું 11 માસનું ચૂકવેલું છે, 1 માસનું ચૂકવવાનું બાકી છે. તો પહેલાં તો 1 માસનું ભાડું આપણે શોધવું પડશે. તો 22,000 ને 11 ભાગો તો આપણને કેટલા મળ્યા? 2,000. આ 2,000 ચૂકવવાનું બાકી છે તો પ્લસ ચૂકવવાનું બાકી ભાડું 2,000, 12,000, 24,000. અને ચૂકવવાનું બાકી છે તો દેવું કહેવાય. મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી ભાડું 2,000. એ પછી બીજો છુપો હવાલો તો કે ફર્નિચરનું વેચાણ. તો આપણે ઘસારો ગણતી વખતે એ સમય મર્યાદા આપણે ધ્યાનમાં લઈ લીધી. વીમા પ્રીમિયમ. આ વીમા પ્રીમિયમમાં આપણને કીધું હતું કે 30/6/17 રોજ પૂરા થતા વર્ષના 3600 સહિત. આપણું હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય તો કે 31/3/17. જ્યારે આપણે વીમા પ્રીમિયમ ક્યાં સુધી ચૂકવ્યું? 30/6/17. તો કેટલા મહિના વધારે? તો ચોથો મહિનો, 5મો મહિનો અને 6ઠ્ઠો મહિનો. 3 મહિનાનું આપણે શું કર્યું છે? વીમા પ્રીમિયમ અગાઉથી વધારે ચૂકવ્યું છે. તો જરૂરી ગણતરીમાં આપણે એને શોધી કાઢીએ. નોંધ નંબર 7. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. કૌંસમાં આપણને કીધા હતા 3600 સહિત એટલે કે 12 માસનું 3600. તો 3 માસનું કેટલું? 12 તરી 900 રૂપિયા આપણને શું થયું? અગાઉથી ચૂકવેલું કહેવાય. અને આ અગાઉથી ચૂકવેલું છે તો અગાઉ શું કરી દેવાનું? બાદ. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમમાંથી માઇનસ અગાઉથી ચૂકવેલ 900. તો 12 વધ્યા 4800. અને અગાઉથી ચૂકવ્યું તો પાછું લેવાનું થાય, લેણું કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 900 રૂપિયા. એ પછી છુપોવાલો પ્રફુલ્લાની લોન. ભાગીદાર પ્રફુલ્લાને 20,000ની લોન આપણે લીધી હતી. એની પર કાયદા અનુસાર 6% લેખે વ્યાજ ચૂકવવું પડે. તો 20,000ના 6%, 6 દુ 12, 1200 રૂપિયા આપણે વ્યાજ ચૂકવવાનું થાય. પરંતુ કઈ તારીખે લોન લીધી હતી?
1, 10, 16 એટલે કે 10મો, 11મો, 12મો પહેલો, બીજો ને ત્રીજો 6 મહિના જ ઉપયોગ થયો. આથી 12 મહિનાનું 1200 તો 6 મહિનાનું 600 રૂપિયા વ્યાજ ચૂકવવાનું બાકી છે, જે દેવું હોવાથી મૂડી દેવા બાજુ પ્રફુલ્લાની લોનનું બાકી વ્યાજ કૌંસમાં 6%, 6 માસ 600 રૂપિયા અને આ લોનનું વ્યાજ પેઢી માટે ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પ્રફુલ્લાની લોનનું વ્યાજ 600 રૂપિયા. યંત્રોમાં આપણને કીધું હતું પણ એ ઘસારો ગણતી વખતે આપણે એને ધ્યાનમાં લઈ લીધું છે. તો હવાલા બધા થઈ ગયા. હવે છેલ્લું આપણું સ્ટેપ હતું સરવાળા. તો સૌ પ્રથમ કયું ખાતું બંધ કરવાનું? વેપાર ખાતું. તો વેપાર ખાતું આપણે બંધ કરીએ. તો વેપાર ખાતાની જમા બાજુ આપણને સરવાળો વધુ મળશે 4,17,700. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી લઈએ 4,17,700. હવે એમાંથી 60,000, 1,86,000, 5300 અને 11,000 બાદ કરીએ તો 1,55,400 તફાવત મળે છે. આને શું કહેવાય? કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા. આ કઈ બાકી કહેવાય? જમા બાકી. આથી આની બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ પહેલી જ લીટીમાં કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા 1,55,400. હવે નફા નુકસાન ખાતાનો સરવાળો કરી દઈએ. તો નફા નુકસાનની જમા બાજુ આપણને સરવાળો વધુ મળશે, કારણ કે પહેલું જ આપણે 1,55,400 તો લખી ચૂક્યા છીએ. તો 1,55,400, 2,000 અને 850. તો આપણને જમા બાજુનો સરવાળો મળે છે 1,58,250. હવે એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી દઈએ 1,58,250 અને એમાંથી 24,000, 12,000, 24,000 પછી 19,735, 17,200, 48,000, 2,440, 650, 1,050, 8,000 અને 600 બાદ કરીએ તો 79,775 રૂપિયા તફાવત મળે છે. આને શું કહીશું? ચોખ્ખો નફો નફા નુકસાન ફાળવણી ખાતે શું કરવાનો? આને લઈ જવાનો. અને આ કઈ બાકી કહેવાય? જમા બાકી. આથી ફાળવણી ખાતાની જમા બાજુ પહેલી બે લીટી છોડી છે એમાં ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા 79,775. હવે જમા બાજુનો સરવાળો કરીએ તો 79,775 વત્તા 1,080 વત્તા 1,700. તો આપણને સરવાળો મળશે 82,555. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 82,555
52,555 એમાંથી 22,500 360 અને 8,400 બાદ કરીએ તો 51,295 તફાવત મળે છે. આને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો. ક્યાં લઈ જવાનો? તો કે ચાલુ ખાતે. જય પ્રફુલ્લા. હવે આ દાખલાની અંદર નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ કેટલું હતું? તો પહેલી જ લીટીમાં આપણને કીધું હતું સરખા પ્રમાણમાં, એટલે કે બંને જણા સરખે હિસ્સે નફો નુકસાન વહેંચી લે છે. તો 51,295 ને 2 ભાગો તો કેટલા મળે છે? 25,647.5. 25,647.5. 25,647.5. 5 કહો 50 કહો, બરાબર? તો પોઈન્ટમાં જવાબ આવે છે તો ચિંતા કરવાની નહીં, પોઈન્ટ જ આપણે લખી કાઢીશું. હવે આની બીજી અસર ક્યાં આપવાની? તો આ વહેંચણી પાત્ર નફો ભાગીદાર માટે આવક. આથી ચાલુ ખાતાની જમા બાજુ વહેંચણી પાત્ર નફો કૌંસમાં નનુફા ખાતે 25,647.5. 25,647.5. તો હવે ચાલુ ખાતાના સરવાળા કરી દઈએ. જયમાં જમા બાજુનો સરવાળો વધુ મળે છે, કારણ કે 25,000 તો નફો આવ્યો, 10 એટલે કે 35 ને 5 40, 41,247. જમા બાજુ સરવાળો આપણને કેટલો મળ્યો? 41,247.5 અથવા 50. એ જ રીતે પ્રફુલ્લામાં પણ જમા બાજુનો જ સરવાળો વધુ મળશે, 42,507.50. હવે એ જ સરવાળો ઉધાર બાજુ મૂકી દઈએ, 41,247.50 અને 42,507.50. હવે એમાંથી ઉધાર બાજુની રકમો બાદ કરતાં આપણને તફાવત મળશે 15,507.50, 23,647.50. આ જે તફાવત મળ્યો એને આપણે શું કહીશું? બાકી આગળ લઈ ગયા. અને કઈ બાકી કહેવાય? જમા બાકી. અને જમા બાકી મળે તો પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવાનું? તો કે મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ ચાલુ ખાતા જય પ્રફુલ્લા 15,507.50, 23,467.50. આ બંનેનો સરવાળો કરીને બાદના ખાનામાં 38,975. હવે પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા કરતા જઈએ તો 2,40,000, 38,975, 15,750, 14,000, 16,800, 20,000, 2,000 અને 600. તો સરવાળો આપણને મળ્યો
3,48,125. એ જ રીતે હવે મિલકત લેણા બાજુનો સરવાળો કરી દઈએ તો 1,20,000, 66,135, 48,130, 3,700, 18,000, 44,160, 47,100 અને 900. તો આનો સરવાળો પણ આપણને કેટલો મળ્યો? 3,48,125. તો આ રીતે આપણે દાખલો પૂર્ણ કર્યો. પુનરાવર્તનમાં હવાલા લઈએ તો પહેલો જ હવાલો આપણને કીધો હતો કે આખા સ્ટોકની ચોપડી કિંમત 60,000 છે, જેના 10% માલની બજાર કિંમત 20% ઓછી છે. 20% માલની બજાર કિંમત 10% ઓછી છે, જ્યારે બાકીના 42,000ના માલની કિંમત 25% ઓછી આંકવામાં આવી. તો આપણો આખા સ્ટોકનો નિયમ હતો કે મૂળ કિંમત કે ચોપડી કિંમત અને બજાર કિંમત આ બેમાંથી જે ઓછું હોય એ ધ્યાનમાં લેવું પડે. તો આપણે ગણતરી કરી અને ગણતરીમાં આપણે કર્યું કે 60,000ના પહેલાં આપણે 10% 6,000 લીધા અને એમાં 20% ઓછા હતા તો 1,200 રૂપિયા, એટલે કે વધ્યા 4,800. ચોપડી કિંમત 6,000, બજાર કિંમત 4,800. તો કયા ધ્યાનમાં લેવાય? 4,800. બીજો પાર્ટ આપણો પડ્યો 60,000ના 20% તો 12,000. આ 12,000 ચોપડી કિંમત હતી અને એમાં 10% ઓછા કીધા તો 12,000ના 10% 1,200 રૂપિયા બાદ કર્યા તો 10,800 વધ્યા. તો 12,000 અને 10,800 માંથી કયા ઓછા? તો કે 10,800. અને ત્રીજો પાર્ટ આપણો વધેલો 42,000. તો 42,000ના 25% ઓછા ગણવાનું કીધું છે. તો 42,000ના 25% 10,500 બાદ કરીએ તો 31,500. તો 42,000 બાદ 42,000 ધ્યાનમાં લઈશું કે 31,500? તો 31,500. તો 4,800, 10,800 અને 31,500 આ ત્રણેયનો સરવાળો કર્યો તો આપણને રકમ મળી 47,000. તો આપણો આખર સ્ટોક ચોપડી કિંમત કેટલી હતી? 60,000. બજાર કિંમત કેટલી નક્કી થઈ? 47,100. તો હવે કયા ધ્યાનમાં લેવાના? તો કે 47,100. આની એક અસર વેપાર ખાતાની જમા બાજુ આપી અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપી. બીજો હવાલો આપણો હતો કે મૂડી પર 10% અને ચાલુ ખાતાની બાકી પર 9%, જ્યારે ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો આપણી મૂડી હતી જયની 1,00,000, એના 10% લેખે 10,000, પરંતુ પ્રફુલ્લાની મૂડી હતી 1,40,000 અને એમાં 20,000 વધારાની મૂડી સમાયેલી છે. તો શરૂની મૂડી કેટલી કહેવાય? 1,20,000. આ 1,20,000ના 10% લેખે 12,000 વત્તા વધારાની મૂડી 20,000 હતી, એના 10% લેખે 2,000 થાય. પરંતુ અહીંયા સમયગાળો કેટલો હતો? 3 માસ. તો 3 માસનો વ્યાજ કેટલું થશે? 500 રૂપિયા. તો શરૂની મૂડી પર 1,20,000ના 10% લેખે 12,000, વધારાની 20,000ની મૂડી પર 3 માસનું 500 રૂપિયા, એમ કરીને કુલ પ્રફુલ્લાનું વ્યાજ કેટલું થયું? 12,500. તો આ મૂડીના વ્યાજની એક અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપી, બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ આપી. ત્યાર પછી ચાલુ ખાતાની બાકી પર 9% લેખે વ્યાજ કીધું. હવે જયની ઉધાર બાકી હતી તો આ ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે આવક કહેવાય. આથી એક અસર ફાળવણી ખાતાની જમા બાજુ, બીજી અસર ચાલુ ખાતાની ઉધાર બાજુ. જ્યારે પ્રફુલ્લાની બાકી જમા હતી તો એનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? ખર્ચ. આથી એક અસર ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર ચાલુ ખાતાની જમા બાજુ આપ્યું. 4,000ના 9% લેખે 360 રૂપિયા અને 12,000ના 9% લેખે 1,080 આપણે વ્યાજ ગણ્યું. ઉપાડ પર વ્યાજ. હવે અહીંયા તમારો ઉપાડ, જયનો ઉપાડ કઈ રીતે હતો? તો કે એણે કુલ 12,000 ઉપાડ કર્યો હતો, પરંતુ દર માસના અંતે ઉપાડ કર્યો હતો. તો આપણે ચેપ્ટર 1ની અંદર શીખી ગયા હતા કે દર માસના અંતે ઉપાડ કરતો હોય તો n બરાબર 66/12 ધ્યાનમાં લેવાના. તો p બરાબર 1,000.
આર બરાબર 12/100 અને એન બરાબર 66/12, તો આપણને વ્યાજ કેટલું મળ્યું? 660 રૂપિયા. જેની એક અસર ફાળવણી ખાતાની જમા બાજુ, બીજી અસર ચાલુ ખાતાની ઉધાર બાજુ. જ્યારે પ્રફુલ્લાએ 2 વાર ઉપાડ કર્યો છે. પહેલો ઉપાડ કર્યો તો 12,000 અને એના ઉપર 6 માસનું વ્યાજ ગણવાનું હતું. જ્યારે બીજો ઉપાડ એણે આપણને 7મા હવાલામાં કીધું કે અંગત ઉપયોગ માટે 2,000નો માલ લઈ ગયા હતા, તો એ 2,000 ઉપર પણ તમારે વ્યાજ ગણવું પડે. અને એનું વ્યાજ આપણે કેટલું ગણ્યું? 80 રૂપિયા. 16,000 ઉપર આપણે ગણ્યું 960, વધારાના 2,000 ઉપાડ ગણ્યું 80, એમ કરીને 1,040 ઉપાડનું વ્યાજ થયું. ત્રીજો હવાલો હતો કે જયને માસિક પગાર 700 લેખે આપવાનો છે, જેમાં 4 માસનો પગાર એણે ઉપાડી લીધો, જેનો સમાવેશ પગારમાં થયો છે. તો નફા નુકસાનની ઉધાર બાજુ આપણે પગાર લખ્યો તો 20,000, એમાંથી આ 4 માસનો પગાર 7 ચોક 2800 રૂપિયા આપણે શું કરવાના? બાદ કરવાના. તો 12 વધ્યા 17,200. હવે આ ભાગીદારનો પગાર ક્યાં નોંધાય? તો કે ફાળવણી ખાતાની ઉધાર બાજુ. તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ આપણે જયના પગારના શીર્ષક હેઠળ જે એણે ઉપાડી લીધો એટલે કે આપણે ચૂકવેલો છે, તો ચૂકવેલો પગાર 2800. ખરેખર એને મહિને 700 રૂપિયા પગાર આપવાનો હતો અને હિસાબ તૈયાર થાય 12 માસના, તો 12 × 84, 8,400 માંથી 2800 રૂપિયા ચૂકવાઈ ગયા છે, તો બાકીના 5600 ચૂકવવાના બાકી કહેવાય. આથી ફાળવણી ખાતાની ઉધાર બાજુ જયના પગારના શીર્ષક હેઠળ ચૂકવેલ 2800 વત્તા ચૂકવવાનો બાકી 5600, 12 8400. અને આ 5600ની બીજી અસર ભાગીદાર માટે શું કહેવાય? આવક. આથી ચાલુ ખાતાની જમા બાજુ અસર આપી. ચોથો હવાલો હતો કે 1/1/17ના રોજ પ્રફુલ્લા વધારાની મૂડી તરીકે 20,000 લાવ્યા હતા. તો આપણે મૂડી પર વ્યાજ ગણ્યું ત્યારે એ વસ્તુ ધ્યાનમાં લઈ લીધી છે. જયે દર માસની આખર તારીખે ઉપાડ કર્યો હતો, પ્રફુલ્લાએ 1/10/16ના રોજ ઉપાડ, તો ઉપાડ પર આપણે વ્યાજ ગણ્યું ત્યારે આ વસ્તુ ધ્યાનમાં લઈ લીધી. યંત્રો પર 9% લેખે ઘસારો ગણવાનો છે. હવે આપણા કુલ 52,000ના યંત્રો હતા, એમાંથી શરૂના યંત્રો કેટલાના? તો કે 40,000ના. 40,000ના 9% લેખે આપણે ઘસારો ગણ્યો આખા વર્ષનો, અને 12,000 પર 9% લેખે ઘસારો ગણવાનો. પરંતુ એમાં આપણને તારીખ આપી હતી 31/12/16, એટલે કે 12મો મહિનો તો ગણાશે નહીં, પહેલો, બીજો ને ત્રીજો, 3 માસનો, એટલે કે વધારાના યંત્રો પર 3 માસનો ઘસારો, શરૂના યંત્રો પર આખા વર્ષનો ઘસારો. તો એની એક અસર યંત્રમાંથી માઇનસ કર્યું અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવ્યું. ફર્નિચર પર 5% લેખે ઘસારો ગણવાનો કીધો હતો. હવે ફર્નિચર આપણું હતું શરૂઆતનું 84,600, એમાંથી 14,600નું ફર્નિચર આપણે 1/10/16ના રોજ વેચ્યું. તો આનો મતલબ એ થયો કે 84,600માંથી 14,600 બાદ કરીએ તો 70,000 વધે. આ 70,000નું યંત્ર આખો વર્ષ ઉપયોગ કર્યો, જ્યારે 14,600નું યંત્ર 1/10/16 વેચ્યું છે. એનો મતલબ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને 9મો 6 મહિના એનો ઉપયોગ કરેલો છે. તો એનું પણ શું કરવું પડે? ઘસારો ગણવો પડે. તો શરૂના યંત્રો આપણા હતા આખા વર્ષના 70,000. 70,000 પર 5% લેખે 3500 ઘસારો, અને વેચેલું 14,600નું જે ફર્નિચર હતું એના પર 5% લેખે 6 માસનો ઘસારો, એમ કરીને કુલ ઘસારો આપણે કેટલો ગણ્યો? 38,65. જેની એક અસર ફર્નિચરમાંથી બાદ કર્યો અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવ્યો. 7મો હવાલો, પ્રફુલ્લા 1/12/16ના રોજ અંગત વપરાશ માટે 2,000નો માલ લઈ ગયેલ છે, જેની વેચાણ નોંધમાં 2400થી નોંધ થઈ. ઉપાડ કર્યો ભાગીદારે, તો એની નોંધ ક્યાં થાય? એના ખાતામાં થાય. અને ખરીદી ઘટે તો ખરીદીમાંથી બાદ થાય. પરંતુ ભૂલથી આને આપણે ક્યાં નોંધ્યું છે? તો વેચાણ તરીકે નોંધ્યું છે, અને એ પણ રકમ કેવી છે? ખોટી છે. તો આ હવાલાની 4 અસર થાય. એક તો વેચાણ ખોટું નોંધ્યું હતું, તો વેચાણમાંથી બાદ કરીશું 2400, અને વેચાણ ઘટે તો દેવાદાર પણ ઘટે, કારણ કે આ બંને વચ્ચે કેવો સંબંધ? સહસંબંધ. તો દેવાદારમાંથી બાદ કર્યું બીજી અસર. ત્રીજી અસર ખરેખર ઉપાડ છે,
તો ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ તરીકે દર્શાવ્યું, અને ખરીદી ઘટે આથી ચોથી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાંથી બાદ કરી દીધું. આઠમો હવાલો હતો કે 2400નો એક દેવાદાર નાદાર જાહેર થતા તેના પાસેથી ₹40 લેખે ડિવિડન્ડ મળી શકે તેમ છે. દેવાદાર નાદાર થયો અને એની પાસેથી જે મળશે એ કેટલા હતા? તો કે ₹40. તો બાકીના 60 પૈસા નહીં મળે, અને આ નહીં મળે એને આપણે શું કહીશું? ગાલખાત. તો 2400 ગુણ્યા 60% ગણો તો એના ₹1440 મળે. આ 1440 શું કહેવાશે? ગાલખાત હવાલાની. તો દેવાદારોમાંથી બાદ કર્યું અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવ્યું. છુપા હવાલામાં ભાડું હતું. ભાડામાં તમને કીધું ફેબ્રુઆરી 2017 સુધીનો. આપણે હિસાબ તૈયાર કરીએ છીએ માર્ચ 2017, અને ભાડું ક્યાં સુધી ચૂકવ્યું? ફેબ્રુઆરી 2017. આનો મતલબ કે 1 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી છે. તો બીજા અર્થમાં કહીએ તો આ ચૂકવેલું ભાડું કેટલા સમયનું? તો કે 11 માસનું, કારણ કે 12 માસના હિસાબ તૈયાર થાય એમાં 1 માસનું ભાડું બાકી છે, તો ચૂકવેલું 11 માસ. તો 22,000 11 ભાગીએ તો 1 માસનું ભાડું આપણને કેટલું મળે? 2,000. તો એક અસર ભાડામાં પ્લસ, કારણ કે ખર્ચ વધે, અને બીજી અસર આ દેવું કહેવાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. એ પછી બીજો છુપો હવાલો હતો વીમા પ્રીમિયમ. હવે વીમા પ્રીમિયમમાં તમને કીધું 31/6/2017 રોજ પૂરા થતા વર્ષના 3600 સહિત. આપણું હિસાબી વર્ષ પૂરું થાય છે 31/3/17. જ્યારે વીમા પ્રીમિયમ આપણે ક્યાં સુધી ચૂકવીએ છીએ? તો 30/6/17. એનો મતલબ ચોથો મહિનો, પાંચમો મહિનો અને છઠ્ઠો મહિનો, આ 3 મહિનાનું વીમા પ્રીમિયમ આપણે અગાઉથી ચૂકવેલું કહેવાય. 12 મહિનાનું કેટલું? તો કૌંસમાં આપણને કીધું ને વર્ષના એટલે 12 માસના 3600 સહિત 12 મહિનાના 3600, તો 3 મહિનાના કેટલા? તો આપણને રકમ મળશે ₹900. એક અસર વીમા પ્રીમિયમમાંથી માઇનસ, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, કારણ કે આપણું શું કહેવાય? લેણું કહેવાય. ત્રીજો છુપો હવાલો હતો પ્રફુલ્લાની લોન. ભાગીદારની લોન પર કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો કાયદા અનુસાર 6% લેખે વ્યાજ તમારે ફરજિયાત ચૂકવવું પડે. તો 20,000ના 6%, 6 દુ 12, ₹1200 વ્યાજ થાય. પરંતુ અહીંયા આપણને કૌંસમાં તારીખ આપી દીધી હતી 1/10/16થી. તો 1/10/16 આપણે લોન લીધી છે. વર્ષ પૂરું થાય છે 31/3/17, એટલે કે 6 મહિના. તો આના પર 6 મહિનાનું વ્યાજ આપણે ચૂકવવું પડે. 12 મહિનાનું 1200, તો 6 મહિનાનું 600. એક અસર ખર્ચ છે, આથી નફા નુકસાનની ઉધાર બાજુ, અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો કમ્પ્લીટ હવાલા થઈ ગયા. કોઈને કંઈ ન સમજણ પડી હોય તો મને પૂછી શકાશે. બરાબર છે? તો અહીંયા આપણે આ દાખલો કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.